છે. મુકેશ અંબાણીએ સરસ લખ્યું છે કે મેં બી કેમિકલ કર્યું, પછી સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાંથી MBA કર્યું. ઇન્ડિયા પાછા આવ્યા પછી મારા પિતાશ્રી ધીરુભાઈએ મને વાત કરી કે આખો મોટો પ્રોજેક્ટ કરવાનો છે, 100 કરોડનો પ્રોજેક્ટ છે, એની જવાબદારી તારે મુકેશ સંભાળવાની છે, અને રિલાયન્સમાંથી એક જ અનુભવી વ્યક્તિ તને આપીશ, બાકીના તારે સિલેક્ટ કરવાના. મુકેશ અંબાણીએ એકવાર એના લેક્ચરમાં પણ ઉલ્લેખ કર્યો હતો, હજુ હું તાજો MBA થયેલો પણ મારા પર મારા બાપે જે વિશ્વાસ મૂક્યો અને મને જે ઓપોર્ચ્યુનિટી આપી, જે પ્લેટફોર્મ આપ્યું, એ બહુ ગજબનું હતું. એમ કોઈ પણ વ્યક્તિમાં રહેલી શક્તિ, ક્ષમતા એને બહાર લાવવા માટે આપણે એન્વાયરમેન્ટ એક પૂરું પાડવું પડશે. તો BVMના તમામ સંચાલકો, વ્યવસ્થાપકોને પણ વિનંતી છે, જો કે હવે નવી પેઢી તો બહુ એટલી સ્માર્ટ છે ને, આપણે બધા બહુ જૂના જમાનાના લાગીએ. હવે તો ડાયનોસોર નામ શેષ થઈ ગયા, એટલે ભલે આપણે ડાયનોસોર જેવા હાઈટમાં રહ્યા હોઈએ, પણ હવે તો નવી પેઢી બહુ જ એડવાન્સ આવે છે. અમે લોકો લંડનની બાજુમાં બ્રિસ્ટોલ કેવું કંઈક સિટી છે, ત્યાં ગયેલા હતા, અને પ્રવચન પૂરું કર્યા પછી એક ભાઈના ઘરે ગયા, જમવા બેસતા, ત્યાં નાનકડો બાળક બહુ રડરડ કરતો હતો. એટલે મેં એની મમ્મીને આપી આવો તો શાંત થઈ જાય. મને કે ના, હમણાં છાનો રાખી દઉં, ભલે અહીંયા રહ્યો તમારી હાજરીમાં. એ તો ઘોડિયામાં જ હતો. પેલા ભાઈએ ખિસ્સામાંથી આઈફોન કાઢ્યો, અને પેલું નાનું ટાબરિયું થોડા મહિનાનું જ હતું, અને એના હાથમાં મોબાઈલ આપ્યો. પેલો આમ કરવા માંડ્યો, આમ કરીને એને જે ફાવતું હતું, ગેમ કે જે કઈ પિક્ચર ફાવતું હશે, શાંત થઈ ગયો. હવે આપણે તો નાના હતા ત્યારે તો પેલા ઘોડિયા પર ગુગરાન, છડાન, ઝુમરિયાન નહીં, આમ દબાઈએ નાખું માકડું ઊંધું ચતું થઈ જાય ને, આવું બધું ઘણું આવતું હતું, આવું રમતા હતા. આ તો આને આઈફોન આપ્યો, એને હારાને આમ કરીને હોધી કાઢ્યું. મને પ્રશ્ન થયો કે આવડો નાનો થોડાક મહિનાનો ધાવણો છોકરો, અને એને આ બધું શોધી કેમનું કાઢ્યું? પછી ખબર પડી કે હવે નવા જેટલા જન્મવાના ને ડાઉનલોડ કરીને જ આવવાના. હા, કારણ કે બધું નેટ પ્રેક્ટિસ થઈ જ ગઈ હોય. એટલી એડવાન્સ પેઢી આવે છે, નવી પેઢી સખત એડવાન્સ આવે છે. એટલે પેરેલલ સ્વીકારા કરજો, ભલે આપણે જૂના હોઈએ, ભલે આપણે સિનિયર હોઈએ વર્ષ વાઇઝ, પણ બહુ સ્માર્ટ પેઢી આવે છે, એની વચ્ચે આપણે ટકવાનું છે, એને ગાઈડ કરવાના છે, એને ગાઈડ કરવાના છે. અતિશય અઘરું છે. એક ભાઈ એના દીકરાને લઈને મારી પાસે આવ્યા, મને કે સ્વામી દીકરો બાઇકનો બહુ આગ્રહ કરે છે, બધું લઈ આપો, સગવડ હોય તો. કાલાવડ રોડ બાજુ રહેતા હતા, સુખી હતા, એટલે બધું લઈ આપો બાઇક. મને કે હજુ તો 7મા 8મામાં ભણે છે, ના આપતા. તો મને કે તમે તો ના પાડી દીધી, પણ એ તો જીદ લઈને બેઠો છે, તમે કીધું સમજાવો. મને કે બહુ સમજાયો. તો છોકરો એમ કે છે કે તમે નહીં આપો તો હું ટ્રક આવતો હશે અને 4 વ્હીલ જતી હશે, મને નીચે ઘૂસી જઈશ અને આઈ વિલ કમિટ સુસાઇડ, મરી જઈશ. આવી ધમકીઓ આપે છે. હા, કે આવી ધમકી આપે? તમે તો એને લઈ આવજો પછી. મને કે પછી નહીં, અત્યારે જ. સ્કૂલે નથી ગયો? ના ના, કે એને પ્રતિજ્ઞા લીધી છે કે બાઇક આવે પછી જ સ્કૂલ. એટલે 5-7 દિવસથી ગયો જ નથી. સારી સ્કૂલમાં ભણે છે રાજકોટમાં, સ્કૂલે જ નથી ગયો. તો બધું સારું, એને મોકલો. બહાર બેસાડીને રહ્યા હતા, બધું મોકલો, તમે બહાર જાઓ. એને અંદર બેસાડ્યો મેં. તો તમારા જેવા કોઈ હરિભગત આવ્યો ને, ભગવાન માટે પેંડા ને કાજુ કતરી લઈને આવ્યા હતા, તો મેં 2 કાજુ કતરી તેના મોઢામાં મૂકીને ખવડાવી. કારણ કે રેઝર ફેરવતા પહેલા મારે થોડું કૂણું તો કરવું પડે. હેત પ્રેમ ઇમોશનલ બેંક બેલેન્સ કર્યા વગર ATMમાં પડ્યું તો હોય, પણ તમે કંઈક નાખ્યું હોય તો ઉપાડી શકો ને. એટલે 20 મિનિટ સુધી એટલું સરસ રીતે હેત પ્રેમ કરીને માથે હાથ ફેરીને બધું સમજાયું. એ 8મા ધોરણનો છોકરો મને કે સ્વામીજી, અત્યાર સુધી હું ઘણાને મળ્યો છું, ઘણા સગાવાલાને મળ્યો છું, ઘણા શિક્ષકોએ મને સમજાયો, પણ તમારામાં જે કન્વિન્સિંગ પાવર છે ને, લોજિકલી, સ્પિરિચ્યુઅલી, અને તમે જે સમજાયું છે ને, ગજબનું સમજાયું છે. એટલે 2 ઘડી તો મને મજા આવી કે આપણને ઓળખી તો હે કયો. એટલે ધીમે ધીમે ગાડી પાટા પર ચડે છે. મને કે તમારામાં જે કન્વિન્સિંગ પાવર છે, યુ કેન કન્વિન્સ એનીબડી. મને કે એક રિક્વેસ્ટ છે, મારા પપ્પાને સમજાઈ દો ને, બાઇક લઈ આપે. તો ડોબા 20 મિનિટ આના માટે નહોતી કાઢી. હું સમજાવવા એ માંગુ છું કે આ પેઢી સાથે મારે ને તમારે કામ લેવાનું છે હવે. આવા લોકો પાસે ઇન્ટેલેક્ચ્યુઅલ એટલું બધું છે ને, એનામાં આપણે વાઇન્ડ અપ કરી લેવું પડે. ઇન્ટેલેક્ચ્યુઅલનું એક્સપાન્ડેડ નહીં, વાઇન્ડ અપ કરી લેવું પડે. આવી પેઢીને આપણે સમજાવવાની છે. પણ છતાં એની ક્ષમતાને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, સ્વામીજી તો પોતે 6 ચોપડી ભણેલા હતા, અમુક સંતો બહુ ઓછું ભણીને આવેલા હતા, પણ છતાં સ્વામીજી એમના પર જે વિશ્વાસ મૂક્યો. થોડાક વર્ષો પહેલા 1981માં કેશોદ પાસે, જુનાગઢમાં કેશોદ પાસે અક્ષયગઢ, રાજસીતાપુર, એક મંદિરનો જીર્ણોદ્ધાર હતો.
પ્રમુખ સ્વામીજી ત્યાં જવાના હતા, તો સાથે એમની સાથે વડીલ સંતને ના લીધા, પણ સાવ નાની ઉંમરના એક સંતને લીધા. કે પેલા સંત કે મોટો પ્રસંગ છે તો મને શું કરો લો છો, કોઈક બીજા વડીલને સાથે રાખો ને, ઇવેન્ટ સારી છે તો. સ્વામી કે ના, તમે ચાલો. 20-21 વર્ષના એ નાના સંત હતા, એને ભેગા લીધા. સ્વામીજી કે મંદિર આમ થયું હતું, આટલા વર્ષ પહેલા બન્યું હતું, જીર્ણોદ્ધાર આમ કર્યો, એના પિલર આટલા હોવા જોઈએ, લોડ બેરિંગ આમ હોવું જોઈએ, આ બધું સમજાવવા માંડ્યા. તમને જાણીને આશ્ચર્ય થશે, એ સંત સાધુ થયા ત્યારે 10 વર્ષના હતા, આફ્રિકાના, અને આપણા સીસવા ગામના નાગજી કાકાના દીકરા. સીસવા ગામ છે ને ચરતોના દીકરા, શ્રીજી સ્વરૂપ સ્વામી. એ શ્રીજી સ્વરૂપ સ્વામી 9 કે 10 વર્ષે સાધુ થયા, પણ પ્રમુખ સ્વામી જે રીતે એને ગાઈડ કરતા ગયા, ગાંધીનગર અક્ષરધામ, દિલ્હી અક્ષરધામ, અત્યારે અમેરિકાના અક્ષરધામની આખી ડિઝાઇન એ શ્રીજી સ્વરૂપ સ્વામીએ બનાવી છે. કોઈ જ એન્જિનિયરિંગ કર્યું નથી, હા, આર્કિટેક્ચર એની આગળ ઊંધા પડે. આખી અમેરિકાની ડિઝાઇન એ બનાવે છે. આખો અમારો BAPS નો સ્ટુડિયો, જ્યાં હજારો પુસ્તકો છપાય છે, આખો સ્ટુડિયો એ સંભાળે છે. અને અમદાવાદમાં 600 એકરમાં જે આખો પ્રમુખ સ્વામીનો શતાબ્દી મહોત્સવ થઈ રહ્યો છે, એનું આખું ડ્રોઈંગ ને ડિઝાઇન ને મેપિંગ બધું એ સંત સંભાળી રહ્યા છે. કેરીમાંથી ગોટલો નહીં, ગોટલામાંથી કેરીઓ બહાર કાઢવાનું કામ છે. એક સંત 6 ચોપડી ભણેલા પ્રમુખ સ્વામી મહારાજ જે રીતે 1200 સંતોનું નિર્માણ કર્યું છે, અને સંસ્થાન જે ડિરેક્શનમાં આગળ વધારી રહ્યા છે, વટવૃક્ષ બનાવી દીધી એમણે, તો આપણે પણ BVM ને આ લેવલ પર પહોંચાડવી છે. વિશ્વના ખૂણે ખૂણે, જેમ પેપ્સી વાળા કે કોકો કોલા વાળા લખે ને, વેર એવર યુ ગો અવર નેટવર્ક ફોલો યુ. વોડાફોન વાળા લખતા હતા, કૂતરું એનું ક્યાંક ક્યાંક આવતું હતું કે વેર એવર યુ ગો અવર નેટવર્ક ફોલો યુ, પણ એનું તો જ્યાં પકડાય ત્યાં. પણ તમે સાહેબ, હા ને ભીખુભાઈ, આમ BVM નું એક સ્લોગન કરી દો, વેર એવર યુ ગો BVM વિલ મીટ યુ. જ્યાં જશો ને ત્યાં તમને નોર્થ પોલ પર BVM વાળો મળી આવવો જોઈએ. હા, દક્ષિણ ધ્રુવમાંય મળે, દરેક જગ્યાએ, દરેક સારી પોસ્ટ ઉપર, હાઈટ ઉપર, બધે મળે. એ શક્ય છે. તો પહેલી વસ્તુ આ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર એનો એક્સપાન્ડ કરીએ. સેકન્ડ છે સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ. અત્યારે બહુ જ ખૂટતું તત્વ સમાજનું હોય ને, તો ફિઝિકલી ફિટ થાય એના માટે ફિટ ઇન્ડિયાના પ્રોજેક્ટ છે. જીમની સંખ્યા વધતી જાય છે, કારણ કે સીમમાં જનારા ઘટતા જાય છે. સીમમાં જતા એટલે જીમમાં જવું નહોતું પડતું, સીમ બંધ થઈ એટલે જીમ શરૂ થઈ ગયું છે. વાંધો નહીં, પણ ફિઝિકલી ફિટ એટલું તો થાય, પણ મેન્ટલી બહુ જ વીક થતા જાય છે. જર્મનીનું એક પ્લેન, એનું નામ છે વિંગ્સ, ક્રેશ થઈ ગયું. પછી એનું બ્લેક બોક્સ ને બધું ચેક કર્યું, તે પ્લેન ક્રેશ કેમ થયું અચાનક? અત્યાર સુધી તો રીડિંગ ને નોટિફિકેશન ને બધું પ્રોપર, નીચે ટાવર સાથે, બેઝ સાથે, એરબેઝ સાથે જોડાયેલું હતું, અચાનક કેમ ક્રેશ થયું? બહુ તપાસ કરતા ખબર પડી, એનો કો પાયલોટ એન્ડ્રિયસ લુબિટ્ઝ હતો, કેપ્ટન બીજો હતો, કો પાયલોટ એન્ડ્રિયસ લુબિટ્ઝ. એણે કેપ્ટન જ્યારે વોશરૂમ જવા માટે કોકપીટમાંથી બહાર નીકળ્યા, કોકપીટ અંદરથી બંધ કરી દીધી, બધા સેટિંગ ફેરવી નાખ્યા, અને આખું પ્લેન માઉન્ટેન સાથે અથડાવીને ક્રેશ કરી નાખ્યું. 150 પેસેન્જર મરી ગયા, નિર્દોષ પેસેન્જર, કેપ્ટન કો પાયલટ બંને મરી ગયા. કેમ આવું કર્યું? કારણ કે એને થોડા સમય પહેલા બ્રેકઅપ થયેલું હતું. આને એન્ડ્રિયસ લુબિટ્ઝને બ્રેકઅપ થયેલું હતું. યુરોપની એરલાઇન્સ, બ્રિટિશ એરવેઝમાં સર્વે કર્યો કે આવા કેટલા પાયલોટ છે ડિપ્રેશનમાં, એવા 35% પાયલોટ્સ દે આર ઇન ડિપ્રેશન. 35% પાયલોટ્સ ઇન ડિપ્રેશન. આજે WHO કહે છે કે વિશ્વમાં ડાયાબિટીસ ને કેન્સર એના કરતા મોટો રોગ અત્યારે કોઈ હોય ને તો ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન છે. મેન્ટલી વીક થતા જાય છે. આજે ફેનિલ જેવી ઘટનાઓ બને છે સમાજની અંદર, કે નાની મોટી બીજી ઘટનાઓના સાક્ષી આપણે બધા બની રહ્યા છે. હમણાં ટેક્સાસની અંદર જ જે ફાયરિંગ કર્યું અને 21 નિર્દોષ માણસોને, બાળકોને અને 2-3 સ્ટાફને મારી નાખે. અમેરિકન સંસ્થાઓ હલી જાય છે, કારણ કે મેન્ટલી મજબૂત થાય, પાઠ નથી શીખવાડવામાં આવતા, એ તાલીમ નથી આપતા.